મિત્રો સ્વાગત છે તમારું આજના વિડીયોમાં। તો આપણે સવારમાં આજે જઈ રહ્યા છીએ ગામ અને આવી જાય છે પાદરમાં બેઠા છીએ। કંઈક આવો નજારો લાગે છે અમારા ગામનો। દેખો મિત્રો કંઠિયા બધા વડીલો બેઠા છે। આ બધું જોવા મળે ગામડામાં, સિટીમાં આ વસ્તુ જોવા મળે નહીં જ્યાં। દેખો મિત્રો એકદમ મસ્ત નજારો લાગે, વડીલો બધા બેઠા છે કંઠિયા। તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે છે એટલે ઘરે અમારી ફેમિલી જતી રહી છે દીશુના મામાના ઘેર। ફાઇનલી મિત્રો આપણે વારું બીજું કહીને આવતા રહીશું ધાબામાંથી, કારણ કે આજે તો આપણે હતા એકલા ઘરે। દીશું મમ્મીને અમારે બેગ ભાઈ ગયેલા છે કે એને મામાના ધામ, કારણ કે કાલેથી થઈ જાય છે દશામાનો વ્રત ચાલુ। તો વ્રત હતા એટલે અહીંયા ગયેલા છે। આપણે અત્યારે છે એકલા ઘરે વારું બીજું કરીને વરસાદ આવ્યો તો આપણે અત્યારે આવી જાય છે ધાબામાંથી આવીને આપણે અત્યારે એકલા બેઠા છીએ। રાતનો વરસાદ ચાલુ હતો એકદમ, અત્યારે પણ વરસાદી વાતાવરણ છે, છાંટા તો ચાલુ જ છે। આ બાજુથી વરસાદ આવે એમ લાગે છે। આવો કાંક માહોલ છે, આજે વરસાદી વાતાવરણ છે। બધું છે ગામ, ધીમે ધીમે છાંટા પડી રહ્યા છે। આ બધું છે આપણું ધાબામાં નવું નાખ્યું હતું તળિયું, એટલે નીચે પાણી થોડું ઘણું પડતું, એ પણ બંધ થઈ ગયું છે હવે। નકર તો વરસાદ આવે એટલે ધાબામાંથી પાણી નીચે પડતું। આ બાજુ છે જો મિત્રો ગામ, આ છે મિત્રો અમારું ગામ। કારણ કે હમણાં થોડા દિવસમાં દીશું મમ્મીને વિવેકભાઈ કંઈ બ્લોકમાં જોવા મળશે નહીં, કારણ કે એ ગયેલા છે દીશુના મામાના ઘરે। 10-12 દાડા રહીને આવશે, પછી આપણા વિડીયોમાં એ કન્ટિન્યુ કાયમ આવતા રહેશે। આપણા બ્લોગ હવે એકલા છીએ એટલે ફેમિલી મેમ્બર્સ કોઈ હાજર છે નહીં। બ્લોગ બનાવશું, થોડા આવશે, કાયમી નહીં આવી શકે બ્લોગ, કારણ કે આપણે જવાનું હોય છે કામમાંથી કામ કરવા। કામે જાય એટલે અહીંયા તો કંઈ આપણે કોઈ શૂટિંગ કરી શકીએ નહીં। આવો મિત્રો દેખાય છે અમારું ગામ, એકદમ મસ્ત નજારો આવે છે સાતુન ગામનો। તો ચલો મિત્રો આજનો વિડીયો આપણે અહીં પૂરો કરશું। વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો, શેર કરો, અને અમારી ચેનલ મહાકાળી વ્લોગ ઓફિશિયલને સબસ્ક્રાઈબ કરો મિત્રો। બને એટલી ચેનલને સબસ્ક્રાઈબ કરો, શેર કરો, અમને સપોર્ટ કર્યો તો અમે આવા નવા વિડીયો બનાવતા રહીશું, રોજ નવા બ્લોગ નાખતા રહીશું। ચલો મિત્રો મળશું આ એક બીજા વિડીયો હંગા થાય ત્યાં ઘણા। જય માતાજી, જય સિયારામ, જય ભગવાન।